હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં સંસ્કૃતના મોસ્ટ આઈએમપી શ્લોકો આપવા જઈ રહ્યા છીએ. જે શ્લોક છે તેમાં તમારા વિદ્યાર્થી મિત્રો 4 માર્ક્સમાં પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, શ્લોક છે તે પ્રશ્ન 21 થી 23 લઈને એ 3 પ્રશ્ન છે, 21, 22 અને 23. એમાંથી આપણે વિદ્યાર્થી મિત્રો 3 પ્રશ્ન તમારે અટેન્ડ કરવાના રહેશે. તો સૌપ્રથમ આપણે હવે શ્લોકની વાત કરીએ કે કયા કયા શ્લોક તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તો વિદ્યાર્થી મિત્રો, શ્લોક પૂર્તિ કરુત કોઈ પણ 2 છે, એમાં છે 4 માર્ક્સ છે. પ્રશ્ન નંબર 21 થી લઈને 23 પ્રશ્ન છે. આપ તુસુ રામ ડેશ 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 ભવન જનય માર્ચ 22માં પૂછાયો છે. વિવાદે વિષાદે ભવાની. પછી નેક્સ્ટ શ્લોક છે સર્વ ભવંતુ ડેશ 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 ભવતે. આ મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, માર્ચ 22 અને 23માં પૂછાય છે. સ ગચ્છધ્વંતે. પછી એની પૂર્તિ કરવાની છે. ઉપાસતે માર્ચ 2020માં પૂછાય છે. અનાથ દરિદ્રો તવમેકા ભવાની. માર્ચ 22 છે, 23 છે અને માર્ચ 20માં પૂછાય છે. અનાથ દરિદ્રો તવમેકમ ભવાની. તે 3 વર્ષ બોર્ડની એક્ઝામમાં બેક ટુ બેક પૂછાયો છે. તો આ શ્લોક ખાસ વિદ્યાર્થી મિત્રો કરી લેવો. પછી નેક્સ્ટ છે શ્લોક છે જાતસ્ય હિ શોચિત મહર્ષિ. જાતસ્ય હિ શોચિત મહર્ષિ. માર્ચ 2023ની એક્ઝામમાં વિદ્યાર્થી મિત્રો પૂછાયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારા 4 માર્કનો મોસ્ટ આઈએમપી શ્લોક પૂર્તિ. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને વધુ ને વધુ તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં જે છે તે પ્રશ્નોના ઉત્તર છે ગુજરાતીમાં 4 માર્ક્સ અને 6 માર્ક્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. એ આપણે કાલના લેક્ચરમાં, એટલે કે આના પછીનો જે વિડીયો બનશે તે 4 માર્ક્સ અને 6 માર્ક્સનો રહેશે અને ટૂંક નોટનું રહેશે, એ પણ કાલે રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને વધુ ને વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પતી ગયું બેટા. My work is finished today. Next tomorrow working. બોટલ લીધી છે? ક્યારનું લખું છું, હવે લખવાનું 3 થી